હિમાલયની ગોદમાં વસેલું એક પવિત્ર ધામ, જેને બદ્રીનાથ ધામ કહેવામાં આવે છે. નમસ્કાર. આ ધામ ભગવાન વિષ્ણુના 4 ધામોમાંથી એક છે અને 4 ધામ યાત્રાનું ઉત્તરધામ પણ છે. કથાઓ પ્રમાણે એક વખત ભગવાન વિષ્ણુ તપ કરવા હિમાલયની ગુફામાં આવ્યા હતા. તે સમયે દેવી લક્ષ્મીજીએ ઠંડી પવનથી પોતાના પતિને બચાવવા માટે બદ્રી વૃક્ષનું રૂપ ધારણ કર્યું અને ત્યાંથી આ સ્થાનનું નામ પડ્યું બદ્રીનારાયણ, એટલે કે બદ્રીનાથ. અહીંના મુખ્ય મંદિરમાં ભગવાન બદ્રીનારાયણની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે, જે વિષ્ણુજીના મહાન તપની યાદ અપાવે છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ આદિ શંકરાચાર્યજીએ 8મી સદીમાં અલકનંદા નદીમાંથી શોધી કાઢી હતી અને મંદિર સ્થાપના કરી હતી. બદ્રીનાથ ધામ દર વર્ષે મે થી નવેમ્બર સુધી ખુલ્લું રહે છે, કારણ કે બાકી સમય દરમિયાન હિમવર્ષા થવાને કારણે ધામ બંધ રહે છે. જ્યારે દર વર્ષે મંદિરના દરવાજા ખુલાય છે, ત્યારે લાખો ભક્તો જય બદ્રી વિષ્ણુના જયઘોષ સાથે ધામની યાત્રા કરે છે. એવું કહેવાય છે કે જે અહીં આવીને ભગવાન બદ્રીનારાયણના દર્શન કરે છે, તેના સર્વ પાપો નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.